परम प्रेरक परमात्माना मंगल नामનું સ્મરણ કરી એની મંગલ કથાના થોડાક બિંદુઓ આપણે ગ્રહણ કરીએ. બાપા કહેતા હતા કે મધનું એક ટીપું જો મોઢામાં મૂકી દઈએ ને તો આખું મોઢું મધુર મધુર થઈ જાય. તેવી જ રીતે નારેશ્વરના નાથની કોઈ એક કથા પ્રસંગ જો આપણા જીવનમાં ઉતારી દઈએ ને તો આપણું જીવન પણ મધુર મધુર થઈ જાય છે. हरि अनंत हरि कथा अनंत. तुलसीदास जी वो कही गया कि भगवान पर अनंत है, भगवान की कथा पर अनंत है. गुरु महाराज की कथा सागर समान है, सागर समान है. आवा श्री रंगलीला अमृतो हजारों लखाए तदपि तव गुणानाम ईशम पारम नयाति. हजारों रंग लीला अमृत लखे जाए तो पण गुरु महाराज ની લીલાઓનો પાર આવતો નથી. કોઈ પાર નહીં. એટલે અવધૂતની કથામૃતમાંથી આપણે થોડા થોડા બિંદુઓ ગ્રહણ કરીશું. ઘણા બધા પ્રસંગો છે. અહીંથી ઉતરીને ગાડીમાં બેહું ને ત્યાર પછી એવું થાય ચાલો આ પ્રસંગ કેવા જેવો હતો, ચાલો આ તો રહી ગયો એવું થાય. આ મારો અનુભવ છે. એવું થાય હવે શું કરવાનું? કેટલું લખવું ને કેટલું ગાવું કઈ ખબર નહીં પડતી. ગુરુ મહારાજના માટે હું બોલવું એ પણ ઘણી વાર ભોન જ ના રહે. એવું છે. અનંત લીલા છે, અવધૂતની અનંત લીલા છે. ભગવાન દત્તાત્રેયનો એ સત્વાંશ છે, સત્વ અંશ છે. વિશ્વનાથ અવધૂતજી મેં હમણાં કહ્યું કે આપણા ગુરુ મહારાજ તો દત્ત ભગવાનનો અંશા અવતાર છે. સંજયભાઈ તમારી ભૂલ છે, ક્ષમા કરો બાપજી, કઈ ભૂલ? અંશા અવતાર નથી, એ પૂર્ણ દત્ત અવતાર છે, સાક્ષાત દત્તનો અવતાર છે. આપણી વચ્ચે જ રહ્યા, આપણી વચ્ચે જ અનેક લીલાઓ કરી અને હજુ પણ સૂક્ષ્મ સ્વરૂપે અત્રે ઉપસ્થિત થઈ ઘણી બધી લીલાઓ કરે છે. ઘણી બધી અને નજીકના ભક્તોની સાથે પાછા ગમ્મતો કરે, અને એવી ગમ્મત હોય એ ગમ્મતમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એવી ગમ્મત હોય, પોતે હસે અને બીજાને પણ હસાવી દે. ગુરુ મહારાજે કહ્યું હસો, હસાવો અને હસી કાઢો. હંમેશા હસતા રહેવું, આનંદમાં રહેવું એ પણ ગુરુ મહારાજની એક ઉપાસના છે. કોઈ પણ પરિસ્થિતિમાં મગજનો કાબુ નહીં ગુમાવવાનો. જે થવાની
ગુરુ મહારાજે જે ધાર્યું એ થવાનું આપણા હાથમાં છે નહીં. આપણે એને પ્રાર્થના કરી શકીએ બાકી તારા બાળકો છે જોજો અમારી મમ્મી, બીજું તો આપણે શું કહીએ. હસો, હસાવો. આપણી સાથે આજુબાજુ જે લોકો હોય બધાને હસાવો. ને છેલ્લે કહી દીધું હસી કાઢો. કોઈ બે શબ્દ કેમ હસી કાઢવું હવે મોડા કે આપણે તો મોડા કોઈ પીધેલો હોય એની જોડે હું કચકચ કરું તો સારું લાગે. મહારાજ એ પીધેલો પીધેલો મને એવું ક્યાંક નહીં લોકો એ પીધેલી છે, આપણે થોડા પીધેલા છે. એટલે હસી કાઢો. કોઈ બે શબ્દ કહી શકું. ગણપતિ જેવો કાન રાખવાના, મોટા 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 કાન રાખવાના. એ ગણપતિ દાદાના બેવ કાન આપણને શીખવાડે. હસી કાઢો. કોઈ બે શબ્દ કહે ને પણ ફફડાઈ બધું બહાર કાઢ નાખવાનું. પણ બહુ ખોટું બીપી આપણું વધઘટ કરવાનું બંધ કરવાનું. આપણે શું કામ બીપી વધઘટ કરીએ? તો અમારા શ્રીમંત બાપુનો આપણા સર્વદમન ભાઈના દાદા કાકા થાય એમની જોડે ગુરુ મહારાજ બહુ ગમત કરે. ઘણા બધા પ્રસંગો છે. તો ગુરુ મહારાજ બહાર પધારે ને એટલે આ બધું સેવા સોંપેલી કે વિમલલાલ તમારા પાદુકા બાપજી આગળ મૂકવાની. એટલે ગુરુ મહારાજ પહેરીને પછી બહાર પધારે. હા, બહુ જ ભોળા, એટલા ભોળા કે એમના ભોળપણનો કોઈ પાર નહીં. એટલા ભોળા છે મનલાલ. સર્વદમન ભાઈના દાદા કાકા છે. તો ભગવાન ગુરુ મહારાજ કુટીરની બહાર પધારે અને એ પાદુકા લઈને એમ વહેલા નજીક આવે. એ પાદુકા નીચે મૂકે ને એટલે ગોવિંદ બાપા ધીમે રહીને અંગૂઠો ઓળાવે. બાપુ અમારા કુટુંબના બાપુ થાય. બાપુ એમને એમ હવે લિંગવાળી પાદુકા તો કઈ જમણા પગની કઈ આડવા ડાબા પગની ખબર ના પડે. જમણા પગની કઈ અને ડાબા પગની પાદુકા કઈ એ ખબર જ ના પડે એમને બિચારાને. એટલા ભોળા. હા બાપુ એમ એમ તું કહેતો હોય તો બરાબર છે. તે ગુરુ મહારાજ છે પેટ હાલે એટલા હશે બસ ગોવિંદ એને ના હેરાન કરી. ગુરુ મહારાજ એવું બસ ગોવિંદ. પછી અવરી પાદુકા મૂકે ને તો જમણું ચરણ ડાબી તરફ લઈ જઈને ગુરુ મહારાજ પહેરે અને ડાબું ચરણ જમણી તરફ લઈ જઈને પાદુકા પહેરે. પણ એવું ના કે હાથી કરો. ભગવાન ગુરુ મહારાજ પણ કેટલા દયાળુ. એટલે મને હસો, હસાવો, હસી કાઢો. આવી ગમત કરવાની હોય આ નજીકના ભક્તો છે ને છૂટછાટ લઈ લીધેલી અને બોલવાની હોય બધી છૂટ, મોટા ભાગે બોલવાની છૂટ. સવારમાં એક મુંબઈ થી પાર્ટી આવી ભીયાની. હા 5:30 પોણા 6 થયા છે. રાતના નીકળેલા પેલા લોકો સીધા ઉદ્યોગ નિવાસે આવ્યા અને બધા ભીયામાંથી ઉતરી અને ખોખું બોક્સ એ ખોખું ખોલી અને બાપજી આગળ મૂક્યું. એ પૂછ્યું શું છે? કે બાપજી આ કરંટ લેવાનું મશીન છે. આપણે મ્યુઝિયમમાં એ મશીન મૂક્યું છે. બાપજી આ કરંટ લેવાનું મશીન છે. બાપાને બોલાય ગોવિંદ ક્યાં બાપજી કે જો તું આ શીખી જાય. બાપજીને દર બીજે ત્રીજે દિવસે છે તાવ આવે અને તાવ 2-3 દાડા ચાલે અથવા આખો દડો ચાલે અને એમને ઉતાર દેવો હોય તો અડધા કલાકમાં ઉતારી હો જાય એવું. તો એ કરંટ મારા 2 ગાંડી પકડવાની પિત્તરની અને વાયર જોઈન્ટ કરેલા સ્વિચ ઓન કરવાની અને 1 થી 5 વોલ્ટ 6 વોલ્ટ સુધીનો કરંટ આવે. જેટલો ખમી શકાય એટલો કરંટ લેવાનો, એટલું રેગ્યુલેટર ફેરવવાનું. એટલે ગુરુ મહારાજે કહ્યું ગોવિંદ તું શીખી જા, તારે ઓપરેટ કરવાનું છે. ક્યાં બાજી કઈ વાંધો નહીં. ગોવિંદ બાપા કમ્પ્લીટ શીખી ગયા. અને આ લોકોને એવું કહ્યું ગુરુ મહારાજે કે હવે તમે ગોવિંદભાઈની ઘેર જાઓ અને નહીં ધોઈને ચા નાસ્તો કરીને આવો. એ સારું બાપુ. પેલા લોકો નીકળ્યા. ચીમન બાપુ આવ્યા દૂધનું કુંડું લઈ. દૂધનું કુંડું લઈ ચીમન બાપુ આવ્યા. પોતળી નાખે ને એ પોતળીથી દૂધનું કુંડું પકડે અને ઘેરથી ઘૂંઘટ પધરાવાળો. ધૂપ કરતા વરિયાદેવ મહારાજના મંદિરે જાય, માતાજીના મંદિરે જાય, પછી કુટી રહ્યા. કુટીની અંદર બધે ધૂપ કરે, આખા કમ્પાઉન્ડમાં ધૂપ કરે. પછી બાપજી આગળ આવી અને બાપજીને પૂઠાથી ધૂપ આપે. એને ધૂપ આપવાની એમને
શરૂઆત કરી એટલે ગોવિંદ બાપા ગુરુ મહારાજે બાપાને કહ્યું કે જો ગોવિંદ આપણે ચીમનલાલને દાંડી પકડાવવાની કે હા પણ બે ખાવાની તૈયારી તું રાખજે. ગુરુ મહારાજે બે ખાવાની તૈયારી રાખજે કે કઈ નહીં બાપજી આપને આનંદ આવતો હોય તો બે હું મને લાકડી મળશે તો હું ખાઈ લઈશ. અને મારા બાપુ છે વડીલ એટલે કશું બોલાય નહીં બે મારી ગોતે હોય. ચીમન બાપુ તો દૂધનું કુંડું મૂક્યું અને પેલા ટેબલ પર આટલું જ છે મશીન લાકડાનું અંદર બેટરી અને એને ચાર્જ કરવાનો 1 થી 6 વોલ્ટનો કરંટ આવે. કુંડું મૂક્યું પછી તરત ટેબલ પર નજર ગઈ બાપુ આવું છે આવો શબ્દ અને આવું છે કે આ રેડિયો છે. ગોવિંદ બાપાનું કહ્યું આ રેડિયો છે બાપુ. બાપજીને એમ કરે આ બાવા લોકો સો રેડિયામાં ભરવા આવો વિશ્વર આ જવાબ આ બાવા લોકો વળી સો રેડિયામાં ભરવા દો. ત્યાં સવારમાં પેલા 7 વાગે સંસ્કૃતમાં સમાચાર આવે ને એ બાપજી સાંભળે ને એટલે સારું લાગે. હે ગોવિંદ ચાલુ કરજો. એ બાપજી ઈશારો કર્યો કર ગોવિંદ ચાલુ વાંધો નહીં. ચલો આ બે દોંડી પકડો. બે દોંડી પકડાઈ સીધ ઓન નથી કરી. બે દાંડી પહેલા પકડાઈ અને પછી સીધું 6 વોલ્ટ પર મૂકી દીધું. રેગ્યુલેટર 6 વોલ્ટ પર મૂકી દીધું અને જે સ્વિચ ઓન કરીને જે ઝાટકો મારે આવડી મોટી ધાર બોલ બાપજી આગળ બોલવાની બધી એકદમ છૂટછાટ આવડી મોટી ગાળ બોલે અને એક ઠોકી દીધી ગોવિંદ બાપાને. બાપા એમ કરતા કરતા આગળ જઈ ગયા. બાપજી હોય એનો તમે બેઠા છો ને એટલે આ ગોવિંદ તો ધૂળી નાખવો હવે. આ તમારા લીધે નહીં બોલતો બાપજી. અને ગુરુ મહારાજ જે હશે બાપ ખૂબ બે કાઢે એમ થાય. પછી એવું થયું ચીમન બાપુ બધું પતાવી નીકળી ગયા. થોડી વાર પેલું બે કાઢી મૂકે. ગુરુ મહારાજને પેલું યાદ આવે આવી મોટી જે ગાળ બોલે ને એ યાદ આવે તો પેટ વાત આખી આવે એવું એટલું બધું પેટ આવે. તો એ પોતે હસે હો ખરા સામેના માણસને હસાવી હો દે અને બે શબ્દ કોઈ ગાળ બોલી ગયો હું તાર આપણા શું ચોટી ગયો. કેવા દયાળુ છે ભગવાન આપણા તો કેવા દયાનો સાગર છે. ચીમન બાપુના પ્રસંગો મેં ગઈ વખતે પણ કહ્યા. ઘણા બધા પ્રસંગો છે. મીઠોડનો એક પ્રસંગ યાદ આવ્યો. 1932 ની સાલ અને ગુરુ મહારાજના મુકામ મીઠોડમાં પ્રભાશંકર ગોરકાકા એ ગુરુ મહારાજના પરમ ભક્ત શરૂઆતમાં ટ્રસ્ટી પણ હતા કાળેશ્વરના. એ ગોવિંદ બાપાના સગા મામા છે. અને મીઢોળમાં ગુરુ મહારાજને લઈ જનાર પ્રભાશંકર ગોરકાકા તરીકે આખા એરિયામાં એનું નામ બહુ જ પવિત્ર આત્મા ને ગુરુ મહારાજની અદભુત સેવા કરેલી. પ્રવાસમાં પણ સાથે રહી અને એમને ભિક્ષા વગેરેની તૈયારી કરી આપી. બહુ જ શરૂઆત. મહાદેવની મંદિરની બાજુમાં ઝૂંપડી બાંધી ને ગુરુ મહારાજ ત્યાં મુકામ. અત્યારે તો બહુ સુંદર મજાનું મંદિર થઈ ગયું છે અને ભગવાનની પ્રતિષ્ઠા પણ બહુ સરસ રીતે થઈ છે. નીચે ગુફા પણ હતી. એ ગુફામાં ગુરુ મહારાજ સમાધિમાં બેસતા. એ ગુફા પણ છે. મને લાગે ગાડી નથી એનો આગળથી મંદિર બનાવ્યું એવું છે. અને કુટીરમાં દૂરથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. એક દિવસે ભગવાન ગુરુ મહારાજ કુટીરમાંથી બહાર પધારી અને બહાર ખુરશી પર બિરાજ્યા છે. અનેક ભક્તો ગામના ગુરુ મહારાજના કૌપિન પણ પટેલ ને ત્યાં છે. આપણે કહીએ તો એ ગાડીને દર્શન કરાવે છે. તો દૂરથી બધા ભક્તો દર્શન કરવા આવે અને
આ પાદુકા પૂજનની શરૂઆત પણ ત્યાંથી થઈ. એક ગોર કાકાને આભારી છે. જે પાદુકા પૂજન આપણે કરીએ છીએ એ આપણા ગોર કાકાને આભારી છે. આપણે બધાય ગોર કાકાના ઋણી છે કે બાપજી બીજા સંતો આવે તો શાલિગ્રામ લઈને આવે, ઠાકોરજી લઈને આવે, એની સરસ રીતે પૂજા કરીએ. તમે તો કઈ લઈને આવો ને. અમારી એક ભાવના છે, ગુરુની શાની પૂજા થાય? ગુરુના પગની પૂજા થાય, ચરણોની પૂજા થાય. તમારી ચરણ પાદુકા અમને આપો. ગુરુ મહારાજે નકારમાં માથું જોડાયું. એટલે ગોર કાકાએ ફરી કહ્યું કે બાપજી તમે જો પાદુકા આપો ને પૂજા કરવા માટે, અમે સરસ રીતે પૂજા તો કરીશું, પણ હિન્દુ ધર્મની રક્ષા થશે. એટલે ગુરુ મહારાજે આમ ખોલી અને પૂછ્યું કેવી રીતે? કે બાપજી જો પાદુકા પૂજનની શરૂઆત થાય અને બધા તો કેટલાક બ્રાહ્મણો આ શીખશે, કેટલાક બ્રાહ્મણોના છોકરાઓ શીખશે, નહીં તો આ વેદ મૃતપાય થવાની તૈયારીમાં છે. વેદ કોઈ શીખે નહીં. પાદુકા પૂજન કરીશું તો બ્રાહ્મણનો દીકરો થોડું ભણશે, થોડું સંસ્કૃતનું એને જ્ઞાન પ્રાપ્ત થશે. કે બાકી આજે પીતાંબર પહેરવું પડે તેવો બ્રાહ્મણના દીકરાને શરમ આવે તો બાકી એ બધી શરમ ખૂટશે, ફરજિયાત બની જાય કે ભાઈ આ તારે કરવાનું છે. ઘરમાં પાદુકા છે અને આ કરવું જ પડશે, ચાલે નહીં. એ પરંપરામાં આવી જાય. એ રીતે આપણી આ ધર્મની, હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વારસો સચવાશે બાકી. અને સંસ્કૃતિનું રક્ષણ થશે. આટલી અરજી અમારી બાપજી સ્વીકારો. આ પાદુકાજી અમને પૂજન માટે આપો. બસ વારંવાર વિનંતી કરી ત્યારે ગુરુ મહારાજ તો દયાના સાગર છે, કરુણાની મૂર્તિ છે અને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. હસતા હસતા ભગવાન ગુરુ મહારાજે પોતાની પાદુકા જે ગોર કાકાને આપી કે જાઓ કરો. બસ તે દિવસથી આ પાદુકા પૂજનની શરૂઆત થઈ. બસમાં થોડાક વખત માટે નારેશ્વરમાં ગુરુ મહારાજે પાદુકા લઈ પણ લીધી હતી. વડોદરા મંડળ પાદુકા પૂજન કરવા આવેલું. બિચારા બુજુર્ગી વખતે રસોઈ નહીં, બધું લઈને આવેલા. રસોઈ લાકડા તો અહીં આવ્યા પછી ખબર પડી પાદુકા તો પૂજન નહીં થતું. ભાઈ આપ જે પાદુકા લઈ લીધી કેમ કે હવે એ ખબર નહીં પડતી. પાદુકા આપતા નથી, બાજુ નહીં મૂકાવો. ગોવિંદ બાપા હતા બાજુની રૂમમાં. બધા બાપા પાસે આવ્યા કે બાપા તમે કઈ કરો? એક ઉપાય છે, માદીને આપણે કેવું પડે. મારું મામબાને કહીએ તો બાપજી માને. બાકી હમણાં આપણા કોઈ તાકાત નહીં બાપજી માં જવાની, પાદુકા માંગવાની. સારું તમે જાઓ માજી પાસે. ખબરમાં મા પાસે જશો એટલે મા દયાળુ છે. મા ક્યારેય ના નહીં કહે કે અમે એકલા ઉકાદી, તમે આવો ને હશે. ચાલો સવારમાં 9 વાગે બધા ભક્તો માજી પાસે ગયા અને બાપાએ વાત ઉપાડી કે માં આવી વાત છે. આ બિચારા કેટલું બધું લઈને આવ્યા છે, સીધું ને સામાન અને રસોઈઓ અને બ્રાહ્મણો પૂજા માટેના બધું કેટલું બધું. અને આ બિચારા નિરાશ થઈ ગયા. તે ગુરુ મહારાજ પાદુકા આપતા નહીં. તમારે પાદુકા પૂજન કરવું છે તો 10 વાગે આવો. માએ હક પાડી દીધી, પણ બાપજી આપશે કે નહીં એ આ લોકોને શંકા. પણ માજીએ તો કહી દીધું જાઓ 10 વાગે આવો, પાદુકા મળશે, તમે પાદુકા પૂજનની તૈયારી કરો એમ કહી દીધું માએ. માં છે જગદંબા છે. માં કેટલી દયાળુ છે. તૈયારી કરો એમ કે સરસ રીતે ગુફાની બહાર તૈયારી કરી પાદુકા પૂજનની. અને 10 વાગે ગુરુ મહારાજ જયારે ભિક્ષા લેવા માટે પધાર્યા ત્યારે માએ કહ્યું કે પાદુકા કે માં પણ આ દુરુપયોગ થાય. ત્યારે માએ કહ્યું કે જો કોઈ બ્રાહ્મણનો દીકરો
બે પૈસા મેળવે તે તો તે, પણ કોઈ બ્રાહ્મણનો દીકરો વેદ ભણે, આ પાદુકાના પૂજનને લઈને વેદ ભણવા પ્રેરાશે, બાકી કોઈ બ્રાહ્મણો શીખે નહીં આજે. હા, સત્યનારાયણની કથાઓ કોઈ ઘણા બ્રાહ્મણો નહીં આવડતી લોકો. શું કરું? એટલે તું પાદુકા હશે માજી, હું તો પાદુકા તમને આપું છું. ગુરુ મહારાજે શું કહ્યું? પાદુકા હું તો માં તમને આપું છું, પછી તમે જે કરો બસ, હું જે કરું તે મૂકી દે પાદુકા. અને માં જગદંબા પાદુકા લઈને હસતા હસતા બહાર પધાર્યા. હે પેલા ભક્તો તો સાચી ઉઠ્યા બાપ, દિગંબરાની ધૂળ મચાવી દીધી, ઉઠવા લાગ્યા. આ પાદુકાનો એક ઇતિહાસ. અને પાદુકા પૂજનની શરૂઆત મિઢોળથી થઈ, તેનો આ ઇતિહાસ. પ્રભાશંકર ગોર કાકાએ એની શરૂઆત કરી. અને બહુ સુંદર એ પ્રઘાત છે. આજે અહીં નહીં, પણ ગામડે ગામડે પાદુકા પૂજન થાય છે. ગુરુ મહારાજે સ્વહસ્તે ના પણ આપી હોય પાદુકા, તો પણ અહીંથી અભિમંત્રિત કરીને લઈ ગયા હોય, અથવા તો સોની પાસે બનાવી અને પોતાના ઘરમાં નાની પાદુકા રાખી હોય, તેવી પાદુકાનું પૂજન પણ ઓહો લગન કરતો લોકો વધારે કરતો કરે. પાછો હાથે તો ઘોડા ગાડીનો પાદુકાનો વઢોળો નીકળે બાબા. અમે તો ઘણી જગ્યાએ જઈએ, આપણું ગામ નોતરી હોય, ગામ ધૂમથી લોકો પાદુકા પૂજન આજે કરાવે. આપણને એવું લાગે કે આ લોકોને કેટલો પ્રેમ છે આપણા ભગવાન માટે, આપણા ગુરુ મહારાજ માટે એમને કેટલો પ્રેમ છે. તમે જુઓ, તો એ રીતે આ પાદુકા પૂજનની શરૂઆત થઈ. અને આપણા બ્રાહ્મણો વેદને ભણતા થયા. વેદ પુરાણના મંત્રો પણ ના આવડે એવું પરિસ્થિતિ. એ અમુક વર્ષનો એ ગાળો એક ગયો, આ રાજ બદલાયું ને, એ રાજની અંદર એક એવો ગાળો ગયો કે હિન્દુ ધર્મની અવહેલના થવા લાગી હતી. હા, જે સંસ્કૃત કાઢી નાખ્યું. પાંચમા અને પાંચમાથી સંસ્કૃત ભાષા ફરજિયાત હતી. અને તેના બે પુસ્તકો ગુરુ મહારાજે પૂર્વાશ્રમમાં લખેલા, ગીરવાણ ભાષા પ્રવેશ પૂર્વાર્ધ અને ગીરવાણ ભાષા પ્રવેશ ઉત્તરાર્ધ. જે હમણાં આપણા ટ્રસ્ટે છપાઈ છે. તો એ પૂર્વાશ્રમમાં પાંચમા અને છઠ્ઠામાં ટેક્સ્ટ બુક તરીકે ચાલતી હતી. તો આપણે બોલો, ટેક્સ્ટ બુક તરીકે સરકારે એને સ્વીકારી હતી. અને બાપજીની પૂર્વાશ્રમની સહી સાથે આજે પણ એ પુસ્તકો ફોર્મમાં છે. તમે આવતો તો દર્શન કરાય. અંદર એમની સહી છે, પાંડુરંગ વિઠ્ઠલ વડાબે એવી સહી છે. પેલી હિન્દી પેન આવતી હતી ને, એનાથી સહી કરેલી હતી ભગવાને. તો કહેવાનો ભાવ છે કે આખી સંસ્કૃતિને બચાવવા માટે ગુરુ મહારાજે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. સંસ્કૃત અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું પાદુકા પણ એમને પૂજા માટે આપી દીધી. મિઢોળનો બીજો એક પ્રસંગ છે. 1934ની સાલ ગુરુ મહારાજનો મુકામ મિઢોળ ગામમાં હતો. અવધૂત કુટીરે મહાદેવની બાજુ. તો આખું ગામ એલવારે ચડેલું બાપ, આનંદનો સાગર જાણે ઉભરાય. આખા ગામમાં દિવાળી જેવો ઉત્સવ થઈ જાય. અનેક ભક્તો દર્શને આવે. અરે ફૂલોના હારથી તો આખી મઢુલી ઢંકાઈ જાય. ફૂલોના હારથી આખી મઢુલી ઢંકાઈ જાય, એટલા ફૂલોના હાર આવે. અને ગોવિંદ બાપાની ઉંમર 10-11 વર્ષની હતી. અને એ સેવામાં થઈ ગયેલા મિઢોળમાં. એમનું મોસાળ થાય. ભગવાન સ્વયં પ્રભાશંકર ગોર કાકાને ત્યાં દરરોજ ભિક્ષા લેવા માટે પધારે. એવું અત્યારે અહીં લઈને આવ્યો હોય તો હું ભિક્ષા અહીં લઈને આવું તો કે ના, હું ઘેર આવીશ. એકદમ શુક્લકડી શરીર, જમણા હાથમાં દંડ ધારણ કરે, ડાબા હાથમાં કમંડલ, કાળી ભમ્બર જેવી વિખરાયેલી જટા, કાળી ભમ્બર જેવી દાઢી, એકદમ ગોરું અંગ, તેજ ના અંબાર સમી એ દિવ્ય અદ્ભુત મૂર્તિ. અદ્ભુત કોને કહેવાય? આંખો એને જોઈ શકે પણ એનું વર્ણન ના કરી શકાય મુખેથી. એને અદ્ભુત કહેવાય. એ અદ્ભુત મૂર્તિના દર્શન
એ રસ્તા પરથી જ્યારે નીકળે મીઢોળ ગામના અંદર પ્રભાશંકર ગોર કાકાને ત્યાં ભિક્ષા લેવા માટે, તો કેટલાય લોકો આમ બંધન કર્યા કરે કે બાપ આ કોઈ સાધુ, અનોખો સાધુ છે. દરેકને આમ જોવે ને તો આનંદ આમ બેઠા હોય ને બેઠા હોય તો બાપુ સિંહ બેઠો છે એવું લાગે. કોઈની તાકાત નહીં કે ગુરુ મહારાજને સ્પર્શ કરે. સિંહ બેઠો એવું લાગે. એટલું તેજસ્વી સ્વરૂપ, તેજના માર જાણે તેજનો ઢગલો જોયો એવું લાગે. એટલું તેજસ્વી સ્વરૂપ. અત્યારે કોઈ સાધુઓના મુખ પર આટલું તેજ મને દેખાતું નહીં. નિંદા નથી કરતો કોઈ, હું માત્ર મારા ગુરુ મહારાજના વખાણ કરું, નિંદા નથી કરતો. પણ અત્યારે જોવા જઈએ તમે એવો મોટો સાધુ હશે પણ ના ભૂતો ના ભવિષ્ય ગુરુ મહારાજની જોડે ના આવે, ક્યારેય ના આવે. અને બીજા સાધુઓને આપણા ભગવાન સાથે સરખાવા હોય ના જોઈએ. ઘણા લોકો મને આ નારેશ્વરના ઉદ્યોગ બાપજી જેવા છે. હા પગે લાગો વધારે પણ હૃદય કમળમાં તો એક જ હોય. હૃદય કમળમાં તો એક, બધે દર્શન કરો, બધે વંદન કરો, બધે માથું મૂકો, પણ હૃદય કમળમાં તો રંગ દૂધ એ સિવાય બીજો કોઈ ના હોય. તમે જોઈ આટલી જવાબદારી કોઈ પણ સાધુની બતાવો. આટલી પાદુકાનું પૂજન કોઈ પણ જગ્યાએ થાય. એક જ દિવસો હજારો જગ્યાએ પાદુકા પૂજન થાય. એક બે જગ્યાએ નહીં, હજારો ગામડામાં પાદુકા પૂજન થાય. એક જ દિવસે, એક જ સમયે, એક જ ટાઈમ. તમે જુઓ એવું તેજસ્વી સ્વરૂપ. અને ચાલે એટલે સડસડાટ. બાપા તો કે આપણે એમની પાછળ દોડવું પડે, એટલા ઝડપથી ચાલે. તો આખું ગામ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનનું આખું ગામ. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના મોભી હતા સીતાભાઈ ઈશ્વરભાઈ પટેલ મીઢોળમાં. અને ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. એમનું બધા માને. બે આજુબાજુ વાળા ઝઘડો થયો ને તો સીતા કાકા બોલાવે, એ ઝઘડો મટાઈ દે. એવું તે જમાનામાં ચાલતું. અને મુખી કહેવાય, મુખી જેવાય. તો એ સીતાભાઈ ઈશ્વરભાઈ પટેલ એકદમ બીમાર પડી ગયા. સ્થાનિક ડોક્ટરોની દવા લીધી પણ કઈ સારું લાગ્યું નહીં. એને એમને ડમડિયું જોડી અને કરજણ લાવ્યા. મરણ તોડ સ્થિતિમાં મુકાઈ ગયા. હાથ પગ નિર્બળ બની ગયા અને છેલ્લા શ્વાસનો સંચાર ચાલુ થઈ ગયો. આપણે ગામના લોકો હું કે ઘરેડો બોલે ના જાઓ, પગે લાગી જાઓ. ઘરેડો ચાલુ થઈ ગયો, થઈ જાઓ, પગે લાગી જાઓ દાદા. એવી પરિસ્થિતિમાં કરજણના ડોક્ટરે કહ્યું કે ભાઈ જો કઈ સમજ પડતી નથી, એટલે તમે એક કામ કરો, એમને વડોદરા લઈ જાઓ. એટલે સીતા કાકાને ડમણિયામાં નાખીને વડોદરા લાયા. વડોદરામાં તે જમાનામાં સયાજીરાવ ગાયકવાડના મોટા ડોક્ટર હતા, ડોક્ટર કામા કરીને. એ કામા ડોક્ટરે એમને જોયું, એક્સરે કરાયા, છાતી બધું કર્યું. ડોક્ટરને લાગ્યું કે હવે ઘરેડો ચાલુ થઈ ગયો છે. ભાઈ એમના સંબંધીઓને કહ્યું કે છોકરાઓ ક્યાં સાહેબ આ કાકા હવે 2-4 કલાક 4 કલાક જીવે, તમે એમને સીધા ઘેર લઈ જાઓ અને ભગવાનોને તેડી લો. દીકરીઓને, જમાઈઓને, બોનોને, બનેવીઓને, મામાઓને, ફોઈઓને બધાને બોલાવી લો. એમ હા બહુ કાળે નહીં. સીતા કાકાને ઘેર લાયા. સીતા કાકાને ઘેર લાવી ઘરના બધા કુટુંબના વડીલો ભેગા થઈ ગયા. ઓહો આ તો બહુ વધી ગયું. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. કે બીજાને કહ્યું, બીજાને કહ્યું, બીજાને તો અખાને કહ્યું, ઘેરે ઘેર સીતા કાકા જવાના. ગામનો ભાવતો માણસ, જયારે આપણને ભાવતો કે ગમતો માણસ આપણી ઘેર આવે અને બસનો સમય પૂછે તો આપણે કહીએ કે અત્યારે એક બસ નહીં, થોડા મને રોકાવાનું, થઈ જવાનું નહીં. અને અણગમતો માણસ આવે તો
મને બસનો સમય પૂછે, અરે આ તો એકદમ એક્સપ્રેસ, અડધા કલાકમાં વળો, આમ જ જાવ તમે, અને 5 મિનિટ બાકી છે તો છત્રી લઈને ઉભો જ થઈ જાય. કેટલાનો નામ મહેમાન, પરોણા અને અતિથિ, ત્રણ શબ્દો છે આ શ્રેણીમાં. મહેમાન કોને કહેવાય? માન સન્માન સાથે આપણે એમને ઘરમાં લાવવા પડે, અને જ્યારે જાય ત્યારે માન સન્માન સાથે એમને ગાડી બધી આપણે મૂકવા જવું પડે, અને એમની ભેગો આપણે ઉચકી લેવી પડે, એને મહેમાન કહેવાય. અતિથિ કોને કહેવાય? અતિથિ. તિથિ જોયા વગર અચાનક આવીને ઉભા રહે એ અતિથિ. જમવાના સમય આવે તો ચા જમી, બપોર ચાના સમય આવે તો કઈ જેવી તો ચા બાકી કોફી પીવું, જે પીવું. અતિથિ. તિથિ જોયા વગર આવે, પણ હું એનો અર્થ જુદો કરું છું. એક તિથિથી વધારે તિથિ આપણી ઘેર રોકાય ના, એ અતિથિ. અને પરોણા કોને કહેવાય ખબર છે? પરોણા. પરોણા એને કહેવાય કે એને પરાને બહાર કાઢવો પડે. જાઓ અમે તો સારું મારી લગ્ન ને જઈએ, એને પરોણો કહેવાય. એને કાઢવા માટે પ્લાનિંગ કરવું પડે. આપણું કાઢે છે એ આપણું મોડું જો, હું એનું મોડું જો, તમારે કઈક તો વાત કર. એની કોઈ અર્થ નથી મળતો. ત્યાં જવું જા, ચા પી, કોફી પી, જમીન જાવ, બીજું હવે આપણે કરીએ એવું. આપણી વાતો બાપજી નહીં હોય. હવે એમને બગાવો આવતો હોય એ વાતો આપણે સ્ટોપ કરી દેવી પડે. જેને ના ગમતી હોય ગુરુ મહારાજની વાત, પછી કઈ બંધ કરતી નથી. હવે ગુંદરિયા ને શું કે ગુંદરિયા મહેમાન ચોટે ખરે 4-5 કલાક વલિયારી ડીશ તો 2 વાર ભરવી પડે. વલિયારી ડીશ સાફ કરે તો ભાઈ આ બીજો કોક આવે ના જોવે. વલિયારી કેટલી કોકની ઘેર જઈએ તો કેટલી વલિયારી ખાવાની? મુઠ્ઠો ભરી થોડી, મોડા થોડી મુઠ્ઠો ભરી. એક શેઠ હતા ને એમની ઘેર, હવે મહેમાન આવ્યો, બાપરે આ ગુંદરીઓ આવ્યો, મહિના વગર જાય ને. તે શેઠે પેલી શેઠવાણીને કહ્યું કે તું જલ્દી જલ્દી આ 2 રજાઓ મને ઉડાઈ જશે, આટલો બધો તાપ છે, હું રજાઓ ઓળખ, તું ઉડાઈ દે. પેલો ગુંદરીઓ મહેમાન મહિના વગર નહીં જાય. હું વાત કરતા કે હા હુઈ જો પાલન પર. શેઠ તો હુઈ ગયા, અને શેઠવાણીએ 2 રજાઓ ઉડાઈ દીધી. શેઠવાણી પગ તાપવા મળ્યા. હા, અને પેલા તો આયા ભાઈ ગુંદરિયા મહેમાન. ગુંદરિયા મહેમાન આયા, આવો આવો, જય શ્રી કૃષ્ણ. કે હા ભાઈ જય શ્રી કૃષ્ણ. આ કોણ પૂછતું છે કે તમારું શેઠ ઉઠા? કેમ ભાઈ? મહિનાથી તાવ આવે, બહુ બીમાર છે. એમ અહીંયા આવ્યા તો ગામમાં થોડું કામ હતું, ભેંસ ખરીદી લીધી, તે બધું જોવા આવ્યો. તમે શેઠને મળતો હતો એવું કરીને તમને મળવા આવ્યો, પણ સારું શેઠની આવી પરિસ્થિતિ જોઈ મરજી જતું રહેવાય. મરજી જતું તો રહેવાય ને. હવે શેઠ મસ્ત હારા થઈ જશે, અડધા પડધા ખાટા પીટા થઈ જશે, પછી હું જઈશ. એ શેઠાણી તો ડબકારા વધી ગયા. હવે તો કેવું નહીં, હવે ઝડપી જમાનો આવી ગયો, કોઈને ટાઈમે ના હોય. આપણે કોઈની ઘેર જઈએ તો બહુ ઓછો કલાક, એથી વધારે ટાઈમ ના હોય આપણને, હોય ના હોય. પેલા શેઠે જીવે રજાઈનો શેડો ઊંધો કરી પૂછ્યું, પેલી લાપુ ગઈ કે છે? કે હવે ખુરશી પર ચોટી છે. શેઠાણીએ ધીમે રહ્યું. હા મહેમાન આવ્યો એટલે પાણી તો આપવું પડે, એટલે રસોડામાં ફ્રીજ હતું, તે શેઠાણી પગ રાખવાનું મેલી અને રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરે. પેલો આવી પગ દબાવવા મળ્યો. શેઠના પગ પેલા ભાઈ ગુંદરિયા મહેમાન દબાવવા મળ્યા. કે સાલો આનો હાથ કેમ ભારે થઈ ગયો? શેઠ મનમાં વિચાર કરે, આનો હાથ તો કેમ ભારે થઈ ગયો? એને પાછા પેલો રજાઈનો છેડો ઊંચો કરીને પૂછ્યું, પેલી ગઈ કે છે તારા પગે ચોટી જવાની નહીં ને હમણાં મહિના વગર તારા પગે ચોટી છે, જવાની જ નહીં મહિના વગર. જોતા પેલો શેઠ કે બા આ તો હોઈ ગયો.
જો હવે મહેમાન આવે તો આપણે એમને કાઢવા માટે પ્લાન કરવો પડે કે ભાઈ અમે તો તારું મારી જઈએ છે લગ્નમાં, આ ઘર બંધ જ કરવું પડે એવી પરિસ્થિતિ છે. ગુરુ મહારાજ તો એવા કોઈના માટે હતા નહીં, કોઈને ભારરૂપ નહીં, કોઈને પણ ભારરૂપ નહીં. કૌપિન ફાટી ગયું હોય તો કોઈને નહીં કહેવાનું કે તું મારા કૌપિન નવું લઈ આવ, લંગોટી મારા નવી લઈ આવ કે સીવડાઈ આવે, ક્યારેય કોઈને નહીં કહેવાનું. બોલો હવે એ કેવું જીવન છે ગુરુ મહારાજ. અન્યને ઉપાધિ ના થાય એ રીતે જ જીવવું એ જ એમનો જીવન મંત્ર છે. પોતે દુઃખ વેઠી લે પણ બીજાને ક્યારેય દુઃખી ના કરે. ઘણા લોકોનું દુઃખ પોતાના ઉપર લઈ લીધું. મિસ્ત્રી કાકાનો છોકરો બેન્સામાં કપાઈ મારવાનો હતો, પેલી પટ્ટી છૂટી, પટ્ટી એકદમ તૂટી ને છૂટી. ગુરુદેવ દાસ એટલું જ બોલે ને પટ્ટી અહીંથી નીકળી ગઈ, બાજુ પર જતી રહી. એ તો ગરું એનું કપી જ નાખે. અને અહીં આગળ ગુરુ મહારાજ નો અંગૂઠો કપાયો. તો બચુ કાકાએ પૂછ્યું પટ્ટી અંગૂઠો આજે એક ભક્ત નું માથું કપાતું બચી ગયું છે. અહીં બોલે નરેશ પરમાર, આ સાક્ષાત દત્ત નહીં તો બીજું કોણ? હવે પેલા સીતા કાકાનો તો ગરડો વધારે ચાલુ થઈ ગયો. ત્યારે બાજુ ડમણીઓ દોડાયો, મામાઓને ફોઈઓને ફુવાઓ બધું તેડવા પડે એ ભગવાન તેડવા ફોર વ્હીલર કઈ હતી, ડમણીઓ દોડાયો, ભગવાન બધા આવવા મળ્યો. ઘરની બહેનોએ ગાયના ઘીનો દીવો કરી દીધો, ઘરનું આપવાના પીન, ચકલે આપવાના પીન, મસાલનું આપવાના પીન, બધી પૂર્વ તૈયારી કરી દીધી. પીન બનાવી દીધા ચોખાના લોટના, પૂર્વ તૈયારી. અને ઘરના વડીલો બે હતા એ આયા કુટુંબના કે હવે આપણે કાકા નીચે લઈશું કે હા આપણે ગુજરાતી લોકો શું કે ભોંય ઉતાર્યા છે. એ ગાયના છોણનો ચોકો કર્યો, દર ભલે તલ પધરાયા, જવ પધરાયા અને ઉત્તર બાજુ માથું રે એ રીતે સીતા કાકાને ગુરુ મહારાજનું નામ લઈ, સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ નીચે ઉતાર્યા. ઘરની બહેનોએ એમના મોઢામાં સોનાની કરચ મૂકી, શાલિગ્રામનું જળ પધરાયું, દહીં મૂક્યું, ગંગાજળ પધરાયું. છેલ્લી પરિસ્થિતિ આંખો ફાટી ગઈ, જીભ બહાર નીકળી ગઈ, પણ ઘરેડો ડબલ ચાલુ થઈ ગયો. નાની બેહદ ચાલે. ઘરેડો જે બોલે એને અંતિમ શ્વાસ કહેવાય. હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે, હે દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી, એટલું તો આપજો ગુરુવર મને છેલ્લી ઘડી. છેલ્લી ઘડી એટલે એના દર્શન થઈ ગયા ને બહુ થઈ, પછી કસાની જરૂર નહીં પડે, કસાની જરૂર નહીં પડે. બુચિયાએ શું કર્યું તમે જો, બુચ્યો કેટલો ભાગ્યશાળી. માં ઉપમાના હાથમાં એને કહાર ખાધો, ખીર ખાધી. બુચ્યા માટે માને કેટલો પ્રેમ હતો તમે જુઓ. છેલ્લી પરિસ્થિતિ હતી બુચ્યાની, ત્યારે માને એવું થઈ ગયું કે એને બચારાને હારું હારું કરીને ખવડાવું, એનો જીવ કસામાં લઈ જાય નહીં. એક આપણી આ એક માન્યતા છે, માણસ જો હોય મરવાનો હોય ને તો એને હારું હારું કરીને આપણા ઘરના લોકો ખવડાવશે કે એને ખવડાવતા, એનો જીવ કસામાં રહેવો ના જોઈએ. સારું સારું કરીને માએ ખવડાવ્યું ને છેલ્લો દાડો હતો. ત્યારે મોદી કાકા કહેવા આવ્યા, બુચ્યાને તકલીફ વધી ગઈ છે એમ તો ભગવાન ગુરુ મહારાજ બુચ્યા પાસે પધાર્યા. છેલ્લી ઘડી છે બુચ્યાની, આંખો મીચી દીધેલી, ડોકી આમ નાખી દીધેલી, શ્વાસ ચાલે અને ભગવાન એની આગળ પધાર્યા ને તો બુચ્યા આંખો ખોલી કાઢી. જો કેટલું ભાગ્ય, આંખો ખોલી નાખી અને આંખો ખોલી અને ભગવાન ગુરુ મહારાજના દર્શન કરતા 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 એને આંખ મીચી દીધી. બોલો સબરી કોણ કે બુચ્યો કોએ કરે? સબરીને પણ આ પરિસ્થિતિ. છેલ્લે ભગવાન શ્રી રામના દર્શન થયા. આજ મારી ધન ગળી ને ધન ભાગ, તો આજ મારો દેહ ફૂંકાય તો આજ રામ મારી ઝૂંપડીઓ તો પધાર્યા હોય. હા
તેમના દર્શન કરી મારે દેહ મૂકવો છે ને ભગવાને એને એ આપ્યું. છેલ્લી ઘડી છે ચિતા કાકાની, ભોંય ઉતારી દીધા. આજુબાજુ વાળાને ખબર પડી ગઈ કે ચિતા કાકા ભોંય ઉતાર્યા છે. બધા પગે લાગવા આયા. હા, દયાભાઈ પટેલ કરીને એક કાકા આયા, એમના કુટુંબી જ હતા. અને આ બધું પૂછેલા કે આવું છે, દાદાને ભોંય ઉતાર્યા. ભાઈ ડોક્ટરે ના પાડી દીધી છે અને હવે આ બધી પરિસ્થિતિ આવી છે, પણ તમે મારી એક વાત માનશો? એ દયાભાઈ ગુરુ મહારાજના પરમ ભક્ત. એક વાત તમે માનશો? ભલે તમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છો, સત્સંગી છો, પણ મારી એક વાત માનશો? તો બોલો ને. જો સીતા કાકા હવે જવાના છે, એ વાત નક્કી થઈ ગઈ કે હા આવવા મળે. અને છેલ્લો ઘરેડો ચાલુ થઈ ગયો. આ ભોંય ઉતારી આવે, જવાની તૈયારી છે, જવાના તો છે. પણ તમે રંગવધૂત બાપજી નારેશ્વરનો નાથ જો આપણા ગામમાં આવીને મહિનો રહેતા હોય અને દેશ વિદેશથી લોકો ગાડીઓ લઈ લઈને, દેશ દેશાંતરથી લોકો ગાડીઓ લઈ લઈને ગુરુ મહારાજના દર્શન કરવા આવે, એમની સલાહ લેવા આવે છે. તમે ગામના કઈ બાપજીને કશું નહીં પૂછતા? હા, તમે ત્યાં પૂછો તો કરાવો બાપજી. એમના બે છોકરા કે હા કાકા વાત સાચી છે તમારી, અમે માનીએ છે તો બહુ જ, પણ હવે આ બધી પરિસ્થિતિમાં અમે હોય એવા ગભરાઈ ગયા કે આ યાદ જ ના આવ્યું. હજુ પણ આવી ગયું છે. જો એક વસ્તુ યાદ રાખો, છેલ્લી ઘડી છે કાકાની કે હા કશું નહીં તો રંગવધૂત બાપજી આપણા ઘરમાં આવી અને એમને દર્શન આપે તો આ જીવનું કલ્યાણ થઈ જશે. ડાયા કાકા એવું કહ્યું કે આ જીવનું કલ્યાણ થઈ જશે, તમે ખાલી બાપજીને વિનંતી કરો. એટલે એમને ઘડિયાળમાં જોયું, હા કેટલા વાગ્યા? કે 10:30 થયા. 10:30 વાગે ગુરુ મહારાજ દીક્ષા લઈ અને ગોર કાકાની જે પેલી કાપડવાળી ખુરશી આવતી હતી ને પહેલા, એ કાપડવાળી ખુરશી પર થોડીક વાર બેહે છે અને પછી કુટીરે જાય છે. એમ તો ખરેખર કુટીરે જો ના ગયા હોય તો રસ્તામાં જ આપણું ઘર આવે છે, બાપજીને પગલા કરી પધરામણી કરાવીએ. જાઓ તમે દોડો. કાકા એવું કહ્યું, તમે દોડો જાઓ. અત્યારે ગોર કાકા ને કઈ બેઠા જ હશે, જાઓ. બંને દીકરાઓ ગોર કાકા ની કઈ આયા અને ભગવાન ગુરુ મહારાજ પાદુકામાં ચરણમાં પાદુકા ધારણ કરવાની તૈયારીમાં આવી ગયો. એ આવીને દંડવત પ્રણામ કર્યા બંને છોકરાઓએ. ગુરુ મહારાજે બંને હાથ ઊંચા કરી ઓમ 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 ના ઉચ્ચારથી આશીષ આપ્યા. મોટો છોકરો બોલ્યો કે બાપજી એક વિનંતી કરીએ છીએ કે સહેજ વાર માટે અમારી ઘેર પગલા કરો. ત્યારે ભગવાન ગુરુ મહારાજે કહ્યું કે જો હું કોઈને ઘેર જતો નથી. આ પગલા વાળા મહારાજ નોય કે આ પધરામણી વાળા મહારાજ નહીં કે ઘેર ઘેર પધરામણી કરે દક્ષિણા ઉઘરાવે. એ મહારાજ તમને ખબર તો છે હું કોઈની ઘેર જઉં. આ પ્રભાશંકર ને ત્યાં આવું છું તે એ મારે આ ભિક્ષાનું બહાનું છે એટલે આવું. પછી તે પણ આવું કેસે બાપજી કઈક દયા કરો, અમારા બાપુજી બહુ જ બીમાર છે, છેલ્લી પરિસ્થિતિ છે બાપજી, બીજું તો કઈ નહીં, પણ તમારા જો દર્શન થઈ જાય ને તો એ જીવનું કલ્યાણ થઈ જાય. બસ બાપ દયા કરો બાપજી, દયા કરો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે કામ કરો, હું અહીંથી નીકળું છું, સારો ઘરમાં નહીં આવું. આજે જો તમારા ઘરમાં આવું ને તો પછી મારા આખા દરેક ઘેરે ઘેર મારે પધરામણી કરવી પડે અને એ મારો વિષય નથી કે ભલે બાકી આપ કોઈ એવું કરે. એક કામ કરો, તમે મુખી કાકાને ઉચકી ચાદરનો 4 છેડે ઓટલા પર ઝુલાવો, હું દ્રષ્ટિ કરીશ. હું દ્રષ્ટિ કરીશ. એક વાર ઓ સદગુરુ કૃપા દ્રષ્ટિથી ભાળ. એક જ વાર જો ગુરુ મહારાજની દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ ને પછી ક્યારેય કોઈની દ્રષ્ટિની જરૂર પડવાની નથી. ક્યારેય કોઈની દ્રષ્ટિની જરૂર નહીં પડે. અને આ બાજુથી પેલા બંને છોકરાઓ નીકળી વહેલા વહેલા દાદાને ચાદરમાં હુંડાયા મુચકીને અને 4 છેડે 2-4 જણાએ ઝાલી અને બહાર ઉભા પર દાદાને ઉડાડી દીધા. અને આ બાજુથી ભગવાન ગુરુ મહારાજ બહાર પધાર્યા. સડસડાટ ચાલતા ચાલતા જમણા હાથમાં દંડ, ડાબા હાથમાં કમંડળ, એકલી લંગોટી ધારણ કરેલી, શુક્લકડી શરીર
કાળી ભમર જેવી વિખરાયેલી જટા તેજના પાર કરી તે દિવ્ય અદ્ભુત મૂર્તિ એમ સીધું જવાનું હતું. તેને બદલે ગુરુ મહારાજ સ્વયં થોડાક એમ ક્રોસમાં ગયા. એટલે મુખી કાકાનું ઘર આવ્યું તે થોડાક ક્રોસ ગયા અને 10 ફૂટ દૂરથી મુખી કાકાના શરીર પર એક દિવ્ય દ્રષ્ટિ કરી. એક દિવ્ય દ્રષ્ટિ કરી અને હું બોલ્યા ખબર, જીવનમાં યાદ રાખવા જેવો શબ્દ છે આ. ભગવાન ગુરુ મહારાજ શું બોલ્યા કે યમરાજની તાકાત નથી કે અવધૂત બેઠો હોય ત્યાં આવે. યમરાજને કોણ પાછો ઠેલે? તે જ વિચાર કરો છે. યમરાજને કોણ પાછો ઠેલે? નારાયણ. યમરાજ નારાયણનું જ માને, બીજા કોઈનું નહીં. બોલ્યો ભગવાન તો કે કઈ વખતે મૂકી લાવો એને. બોલો નાથ તો એવું જ કહી દે કે પ્રભુ આને લેવા દે, લઈ આવો. લઈ આવો એને જરૂર કરો. એટલે સમજી લેજો આપણા ગુરુ મહારાજ કોણ છે. ગુરુ મહારાજ શું બોલ્યા? યમરાજની તાકાત નથી, અવધૂતનો મુકામ હોય ત્યાં પધારે. બસ આટલું જ બોલ્યા ને દિવ્ય દ્રષ્ટિ નાખી અને ગુરુ મહારાજ સ્વયં સડસડાટ પોતાની કુટીર તરફ જવા લાગ્યા. અરે હજુ તો ભગવાન ગુરુ મહારાજ કુટીરે પહોંચ્યા નહીં હોય ત્યાર તો સીધા કાકાએ પગ હલાયા. માકો એમ ફાટી ગઈ ને એ હરખી થઈ ગઈ અને એકદમ ઓટલા પર બેઠા થઈ ગયા. એકદમ ઓટલા પર બેઠા થઈ ગયા. મોહનોને બનેલીઓને જમાઈઓને મોહના બધા કમાયા. હવે હું કહેવાનું કમાયા આ બધા એકદમ ભેગા થઈ ગયા. શું છે અંદર આવો પુરાવા બતાવું ત્યાં જો પણ આ શું છે બધું? અરે આ ચોકા પર તમને ઉડાયા હતા ઉત્તર બાજુ માથું રાખી. હું વાત કરું? અરે આ ગયેલા પાછા આવ્યા તો તમે નારેશ્વરના રંગ અવધૂત એક દ્રષ્ટિ કરીને તમારું બધું દુઃખ હારી લીધું છે. હું વાત કરું કે હા તમારે તો નીચે આ પિંડ જુઓ. આ પિંડ ઉડાડવાની તૈયારી કરતા હતા અને તમે પાછા આવ્યા. આ ગાયના ઘીનો દીવો જુઓ. એમ તાત્કાલિક દાદાએ સ્નાન કર્યું. મને હમણાં તાત્કાલિક અવધૂત બાપજી પાસે લઈ જાઓ. હા તો ચાલતા કુટીરે આયા. બેભાન અવસ્થામાં હતા એ ચાલતા કુટીરે આયા અને ભગવાન ગુરુ મહારાજના ચરણો એમને પખાર્યા અને પંચોપચાર પૂજા કરી અને દંડવત પ્રણામ કર્યા. એટલે જ બાપાએ લખ્યું એના નયનોમાં એવા સાચા દુઃખ ભર્યા એના Jai
દુખિયાઓના દુઃખ દૂર કરે. એની દ્રષ્ટિમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ પણ નથી. સ્ત્રી અને પુરુષનો ભેદભાવ પણ અવધૂતની દ્રષ્ટિમાં નથી. કોઈ બાળક નથી, કોઈ વૃદ્ધ નથી, બધા જ પોતાને પ્યારા આત્મ સ્વરૂપ છે. સ્ત્રી અને પુરુષનો ભેદભાવ નથી. બાળક છે કે વૃદ્ધ છે એનો ભેદભાવ પણ અવધૂતની દ્રષ્ટિમાં નથી. દત્તજયંતિ જેવો બહુ જ મોટો પ્રસંગ હતો અને 2 જણ દારૂ પીધેલી હાલતમાં પકડાયા. એ વડીલ તરફ પગદાર જાપો ઠોકી અને બાપની પાસે લાઈન ઉભા કરી દે. બાપી આ દારૂ પીને આવ્યા, આપણે એવાઓની જરૂર છે. મહારાજ બોલ્યા આપણે એવાઓની જરૂર છે. બાપી આવું કેમ બોલો તમે? આ દારૂડિયાઓની જરૂર છે આપણે. જો તમે સમજ્યા નહીં બાપજી, ગુરુ મહારાજે કહ્યું કે જો દારૂ પીને ઘેર જાય તો બૈરો છોકરો મારઝૂડ કરે કે દારૂ પીને ગામમાં ફરે તો ગામ લોકો દૂધ કાઢે કે મુઆ તારો બાપ પણ તું આ દારૂ પીને ફરે, તારા મુઆ બુદ્ધિ થયા કરે તારી. ગામ લોકો એને દૂધ કાઢે તો બચારો જાય કઈ ગયો, દૂધના શરણે ના આવે તો કઈ જાય. એમનો દારૂ ઉતરી ગયો, દ્રષ્ટિ માત્રથી દારૂ ઉતારી દીધો. દારૂ ઉતરી ગયો અને તે દિવસથી એને દારૂ પીવાનું બંધ કરી દીધું. પેલો ગલુજી એક નંબરનો ગુંડો, 86 તો એને ખૂન કેસ કર્યો, ખૂન થયો, ખૂન કરેલા 86 ખૂન કેસ એના પર, એના માથા પર 86 ખૂન કેસ. એ ગલિયો ગુંડો ભારવત્યુ ખેડે. પણ પછી એને વિચાર આવ્યો કે હવે આ જીવન ચાલવું શું કરવાનું આપણે જીવનમાં? આ બધું માથે લઈને જવાનું પાપ કેટલાય બ્રાહ્મણોની હોય એને કતલ કરી નાખી એવો ગુંડો. એને હવે એવું વિચાર આવ્યો કે તારું મને કોઈ નહીં અપનાવે. મોબાઈલ લીધા તારે તો આવી ગયા. બાપજી આગળ બધા ગુના એને કહી દીધા, કબૂલ કરી દીધા. બાપજી તમે મારા ભગવાન છો, તમે જે મને સજા આપો તે હું સહન. ત્યારે ગુરુ મહારાજે કહ્યું બોલ રાધે તારે રે પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગેથી ઉતર્યું હા, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સાચું પ્રાયશ્ચિત કર્યું અને ફરી આવું ગુનો નહીં કરવાનો કે આવું પાપ ફરી નહીં કરવાનું એને નિશ્ચય પાક્કો કર્યો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું રે તારો આ ઉપર નહીં થવાનો. પછી ભાઈ પાછળ પોલીસ ફરક, અહીં પોલીસ નારેશ્વરમાં આવશે તો નારેશ્વરનું ખરાબ દેખાશે. પાછળ તું કાથી રે સેવા કર. સવારમાં વહેલો ઉઠીને કચરો વારે, પાણી છાંટે, નર્મદા થી જળ ભરી લાવે, બધું કરે. બધી સેવા એને અપનાવી લીધી ગલિયા ગુંડાએ. હવે પોલીસને બાતમી મળી ગઈ કે આ ગલિયો ગુંડો નારેશ્વરમાં છે. એટલે પોલીસ શોધતી એને નારેશ્વર આવી. બૂટ ને ચામડાના પટ્ટા પહેરીને એ લોકો એમને હું પોલીસ વાળા સીધા મળી. એટલે ગુરુ મહારાજ પાસે જઈને કહ્યું મહારાજ આ એક ગુંડો અમારો, પહેલા તો તમે આ બૂટ બહાર કાઢો અને તમારા પટ્ટા ચામડાના છે એ બધા બહાર કાઢો. મારા આ ઝાંપાડી બહાર બધું મૂકીને આવો, પછી મારી જોડે વાત કરવાની કરી. ગુરુ મહારાજે કહી દીધું. એટલે એવા શરમાઈ ગયા બધા અને એમના પટ્ટા ચામડાના બૂટ બધું બહાર કાઢી અને પછી ગુરુ મહારાજ પાસે આવ્યા કે મહારાજ આવી રીતે અમે ગુનેગાર છે, બહુ જ મોટો ગુનેગાર છે અને અમને એવી બાતમી મળી છે કે એ ગુંડો તમારા આશ્રમમાં છે. ગુરુ મહારાજે કહ્યું ના, ગલિયો ગુંડો તો એમ બેઠેલો, ગલિયો ગુંડો નજીક જ બેઠેલો લીમડા નીચે. અહીં ના હોય યાર ગુંડો થઈ ગયું ને લોકોને આખું મગજ એવું ફેરવાઈ ગયું કઈ છે જ નહીં, જતા રહ્યા. ગલિયો તો ગુરુ મહારાજના ચરણો પકડીને રડી પડ્યો. બાપજી આટલો મોટો ગુનેગાર, બાપજી આટલો મોટો પાપી, કોઈ પાપ મારા માથે નહીં એવું નહીં. આ કળિયુગના બધા જ લક્ષણો મારી મય છે તોય તમે મને અપનાવ્યો. અને ગલિયો ગુંડો સુધરી ગયો છે વટે ડભોઈ બાજુનો. પણ કહેવાનો ભાવાર્થ એટલો ગમે એવો ગુંડો હતો, ગમે એવો
કિલોમીટર સુધી એનું સ્ટેજ છે. ભગવાન ગુરુ મહારાજે
નારેશ્વરમાં બિરાજી ઘોર તપશ્ચર્યા કરી છે. એ ઘોર તપશ્ચર્યાના અણુઓ આજે પણ એ 10-10 કિલોમીટરના અંતર સુધી ફેલાયેલી છે. તમે માર્ક કરજો, દૂરથી આવતા હોય ગાડી બેઠા એનો એરિયા આવે ને એટલે આપણા અંતરના ભાવો બદલાવા લાગે. આ સત્ય હકીકત છે. મારા એકલાની નહીં, બધાની, તમારા બધાની આ પરિસ્થિતિ. તમે તો 10 કિલોમીટરની અંદર છો. તમારે તો બહુ 4 હાથ છે ગુરુ મહારાજ તમારા માથા ઉપર. હા, છત્ર છે આપણા માથા ઉપર. ગુરુ મહારાજ નું છત્ર હોય ને કોઈ જાતની પનોતી નહીં લાગતી. યાદ રાખજો, બધા ગ્રહો એને અનુકૂળ થઈને રહેશે. મરેલા મરદા જે સજીવન કરતો હોય કે ધોધમાર વરસાદને દ્રષ્ટિ માત્રથી બંધ કરતો હોય, તમે જુઓ પ્રસંગો કે હું આપણું રક્ષણ નહીં કરે. જીવન રચના થોડા એને સોંપી દો, પછી જુઓ એની મજા, બહુ મજા આવશે. પણ એને સોંપી દેવું પડે કે બાપજી હું તારા શરણે છું, બસ એકદમ કહી દેવું પડે, દિલથી કહી દેવું કે બાપજી હું તારો છું, બસ હું કઈ ના દઉં, તારું બચ્ચું છું, બસ. એક ભાઈ આવીને એકદમ દંડવત પ્રણામ કર્યા અને ગુરુ મહારાજને કહેવા મળ્યા, બાપજી હું દુઃખી છું, બહુ દુઃખી છું, લોકો મને મારી નાખ્યા, લોકો એટલું દેવું થઈ ગયું, હું મરી જઈશ, એવી મારી પરિસ્થિતિ છે, મને નહીં મારે તો મારા બૈરા છોકરાને મારી નાખશે. બાપજી એક બેન હતા, એમના ખોળામાં બચ્ચું હતું, 3 મહિનાનું બાળક. ગુરુ મહારાજે પેલા ભાઈને કહ્યું કે આ બેન દેખાડી શકતા કે એમના ખોળામાં કોણ છે? કે બાપજી એમના ખોળામાં એમનું બાળક છે, એ બાળકને કોઈ ચિંતા છે? ગુરુ મહારાજે શું કહ્યું? માના ખોળામાં બેઠેલા બાળકને ચિંતા છે? ના, બાળકે પલાળ્યું હોય તો માને બદલવું પડે, બાળક ભૂખ્યું થયું હોય તો માની જવાબદારી, બાળક રડતું હોય તો હા માની. ત્યારે ગુરુ મહારાજે શું કહ્યું ખબર? કે આજ તું અવધૂતના શરણે આવ્યો તો નિશ્ચિંત બની જા, હું બેઠો છું. આજે તો અવધૂતના ખોળામાં બેઠો છે, નિશ્ચિંત બની જાઓ, બેઠો જાઓ. જો બોડાનાનું ગાડું હોંક્યું હોય, દ્વારિકાધીશે ગાડું હોંક્યું કે નહીં? બોડાનાનું ગાડું હોંક્યું હોય, અર્જુનનો રથ હોંક્યો હોય, તો હું આપણો જીવન રથ એ નહીં હોંકે? હોંકી દો એકવાર, અછોડો એને હોંકી દો, પછી જુઓ એની મજા. હા, મારે બધાનું એવું જ ચાલે જ ભાઈ. હા, નાની બાબતમાં હો બાપજી જરા જોતા રહેજો. નોકરી જવાનું મોડું થાય તો બાપજી દયા કરજો બાપ, તો હું સાહેબ કાગડો આવી નાખ્યો હોય તો સાહેબ અંદર બોલાવી ખપડા અંદર કહીને એમની ઉખલ કે નાખીએ. પણ પેલી 2-4 બહેનો બેઠી ચોપડીઓ એમની મમ્મી ખખડાતા આપણને કાપો તો બધાની વચ્ચે ખખડાવે આપણને કેવું થાય બાપ? હું એના કરતા નોકરી નહીં થાય, હું તારી નોકરી થઈ જાય તે જાણતો. પણ તેમાં રક્ષા કરે છે, રક્ષા કરે છે, 100% રક્ષા કરે. ચાલો એક દાડો એવું બધું મોડું થઈ ગયું, કીર્તિ સમુદ્ર, કોઈ રિક્ષા ના મળે, અને કદાચ રિક્ષા મળે અને લાલબત્તી આવે ને માર્કેટ આગળ, કઈ આગળ જો લાલબત્તી હોય અને રિક્ષા વાળો મોં ચલાવીને એમ ગોળ ફરીને એમ નીકળે ને તો મોડું ચીજ બધી ઉતાવળ હોય અને સાલું દોડતો આ કોટો પગથિયા ચડે, 2-4 પગથિયા કૂદાય, પછી છેલ્લે કૂદતા બાપજી હાથનો દોડો, બાપજી ગુરુવાર હતો એટલે કૂટી પબ્લિક આદિ અવર જવર બધા હોય ગુરુવારે, એ બાપજી દયા કરો, ગુરુ મહારાજ દયા કરતો. હોમો પટાવાળો આવે, એ સાહેબ ગુરુદેવદત્ત કે હા ભાઈ ગુરુદેવદત્ત, હા 150 નાખતો સાહેબ, કલાક મોડા આવવાના. તમે આપણો જીવ કેવો છે? જો આપણો જીવ કેવો છે, જે હોય તેમાં વચ્ચે બાપજીને નાખી લેવાનું.
જે હોય તે સારું કર્મ હોય જે ખોટું કર્મ હોય પણ બાપજીને વચ્ચે જ નાખી દેવાનું. કેવું ભણે આપણું જીવન કેવું છે? આપણા દરેક જીવનનું ડગલે ને પગલે આપણે ગુરુ મહારાજને યાદ કરીએ. ડગલે ને પગલે હું તો મારું ગુરુદેવ